નક્કી તો કરીને આવ્યા નોકરીએ જવા દે આ કેવું રે જવું એ આ દાવો ભરું અને કેવું રે જવું પછી ફાઇનલ જવું ના કર ઘેર જતો રહું કાકા ફોન કરી હોટેલે જતો રે શું કરવાનું બોલો હવે ચા બનાવતું શીખડાવી દીધું વાહ એવી રીતે પહેલાં ચા નાખવાનો હા અડધો ચમચો એક આખો ચમચો ખોટ નાખી દેવાનો પછી દૂધ રેડ દેવાનું ચા બનાવી દેવાનું હા હવે ચાચી બનાવો હા આપણે ગરમ બોધવાના એ હતા હો એ હા કડક બનાવજી હા મારે ત્રણ ચાલે જવાનું છે હા બરોબર જેવી ચા રેડી બને છે ને ઓ વાહ ઓકે આ કપના કેટલા લેવાના પૈસા એક ના 10 રૂપિયા એક કપ તમે 10 રૂપિયા હું તો 2 રૂપિયા જ આપીશ રેડી 2 રૂપિયા લઈ જઉં હું હા આ શેઠ ને પૂછો તાર શેઠ ના ભાગ મને તારે ફોનથી ચા ભરી આવવાની રેડી હા હા આપણે બે ગોલ્ડ માલ કરીએ ઓ નો કીધું એ હા તો હું તને ફોનથી ઘરે પૈસા આલીશ એ હા જોવા દીધી મને ચેક કરવા દીધી એ આ ચા લઈ જઉં ને હું હા એ તને હું તાર પપ્પાને પૈસા આલીશ ફોનથી હો દુકાનવાળાને કહેવાનું એ હા રેડી હા આપણે દુકાનવાળાને કહેવાનું નહીં નહીં આપણે બે સમજીએ રેડી હા આ કપ ચા લીધો ને ઘરે હા આ ચા હું હા આ ચા આપણે જે ફોનથી ગણીએ રેડી હા ચા ટેસ્ટ કરવા દે ચા તો એક નંબર બનાવો તું તારો પગાર વધારે લેવાનો કેટલો પગાર કર્યો છે પગાર તો હજી કોઈ નક્કી નહીં કર્યું કે કાલ આવે 20,000 સિવાય નહીં રહેવાનું નથી મારે ઘરે આવતું રહેવાનું હું રાશિ છો એક જગ્યાએ હું જાઉં હા ચા કમ્પ્લીટ બનાવે ને ઓ કાચ કમ્પ્લીટ જ છે અને હું કહેવાય પેલા ભાઈ આયા તો હું કહેતા હતા એ તો એ ચા લઈ જતા એ તો ચા લઈ ગયા કોઈ વાતો કરતા હતા ભાઈ એ તો કે ચા મસ્ત બનાવે એમ કહેતા હોય વાંધો નહીં સારી બનાવજો એ હા બધું પૂછવા આવતા હતી કરીએ પડી ઉડી ઉડીને હેડ્યો આવે કોક આવે ઘરાક આવે તરત હોય હેડ્યો આવે ઠીક હવે હું એવી જોન રાખી હોય હેડ્યો આવે તરત આવો સેટ હતો હશી કરીએ પડીએ જોવા આવતો રહે નોકરી રાખ્યો હોય આવી રીતે હેડ્યો આવી હોય કોક આવે તરત કે શું લેવા આવ્યો હા કરવા આવ્યો શું પૂછ્યું એવું બધું પૂછપૂછ કરવાનું હોય બહુ બધું એના આપણે કહે કે ઉભો શું કરી લાલ હા બોલો મક્તુજી શું કરા લ્યા હોય કોઈ ને આ બેઠો તો એટલે ખાલી આ નોકરી ઉપર રાખ્યો હોય તાર કાકા નોકરી રાખ્યો હોય ઓવા તે સોમાજી ચો એટલી ભૂખ હે તે તારે નોકરી રાખ્યો હોય શી ખબર આવ્યો કે નોકરી જા કરતા હતા કે ઘેર બેસીને રોટલા તોડા કે નોકરી જતો નહીં એટલે નોકરી રાખ્યો હોય હા તાર ફોન કરીને હમાચલ લો હો એ હારો એ ભેગા થાય તો હું કહે એ હા લા હવે ઘરે ગયો થોડું પાણી દેવો અલા ભાઈબંધ તું આવ્યો કરારો કોઈ નહીં આ નોકરી ઉપર હું નોકરી જો નહીં હું હોય આ ભણવાનું છોડી મેલ્યું હવે ભણવાનું તો નપાસ તે છોડી મેલ્યું તો તાર સરકાર ઉપર તું નતો લાગતો કે આવું કામ કરે અરે આ મારા કાકાએ હરુપાનનું મેલ્યું રેતા કાકાનું ખોટ પડી મારા કાકો બોલ બોલ કરતા કે તું ઘેર બેસી દે આવા કામ તો ના કરાય આ શું કરે પણ કરવું તો પડશે ને કે કાકો ખેતે તો દોડાવશી મને માં કોઈ પૂછે તો હાર લાગે લઈ અરે પણ શું કરવાનું હવે હું કા એના કરતા
ભણવાનું કર. અમારે કોઈ કેમ કે આપણી લેવલમાં ભાઈબંધ કેટલા આવી આપણે? હા ઈ એમ કહે છે કે કેટલા ભાઈબંધો પેલા વાહન કીધું હતું મેં. કશું ના કે કશું એ તો નોકરી તો કરવી પડે ને અલ્યા આવા કામ કરતા કરતા તો તાર શરમ આવે. કશું શરમ ના આવે હું શરમ આવે શરમ તો ઘણી આવે પણ કાકો બોલે શું કરવાનું તો એકને જ આખો દાડો હોવ. આખો દાડો કેટલા ના ના 100 વાગે છૂટી જાઉં ને વહેલા કેટલા આવ્યા? વહેલા 8 વાગે આવું કેટલા પગાર? મારો હારા તો ચા બા પીવી ના ના ચા બા પીવી તો આય તો ના ના ભાઈ. હાલ અમે જઈએ તો અલ્યા ભાઈબંધ માં બે ભાઈબંધ ગયા હતા ને એમ કહેતા કે આપણે પેલો ભાઈબંધ હતા ને વાહન ઉટકતો હતો પેલો કપોલા. કોણ કહેતું તું એ બે ભાઈબંધ માં મળે. એવું કહેતો તો હા વાહન નતો ઉતરતો ચા બનાવું હું તો જો વાહન ઉટકું નોકરી વાહન ઉટકે એમાં હું નવાઈ કરી ઈ એમ જ કહેતા હતા મારા ઉટકવાય પડી વાહણે મને તો જવાબ જ મોઢા મહિને તો આલી ગયો એટલે અમે ઓર આયા. એવું હા 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 મેડમ મને ધક્કા તો હું કહું આ તો થોડો ઢમકો આલવા આયા. એવું હા હા હાલો અમે જઈએ તો એ હારું હવે બે જણા તો કઈ ગયા હવે કેટલા વર્ષથી ખબર મને કહેવા કે આવા વાહનના ધંધા કરવા માટે વાહન કરવા માટે અલ્યા ભાઈબંધ આપણે કેવું પડશે ને કે આ તો આપણી આબરૂ કોઈ રહે. શું કહેવું એને? આપણે કેવું પડશે ને કે આ તો આપણી આબરૂ જવા દે. એવું? હાર તું કહેતા હોય તો હું આવ્યો મને શરમ આવે. સારું હાર તું કહેતા હોય જા હું આવ્યો તું જઈ નહીં. એ હા અરે ભાઈબંધ આ નોકરી છોડ દે ને તો અમારી આબરૂ તું ખોઈ બે. તમારે શું આબરૂ છે વાહન ઘસતા હોય ઘેતો ને આબરૂ હોય હોવાની અલ્યા તું તો કપડા ધોતા હોય એવું. એ તો કામ તો કરવું પડે ને ઘેર એમને રોટલા કોણ હાલે અલ્યા અમે તો ભાઈબંધો ધકે તો અમાર હું જવાબ આલવો. એમાં કોઈ આબરૂ ના જાય અલ્યા ભાઈબંધ અમારું નોકરાણી હોય અમે તો ખાવા બેહીએ તો અમે વાટકાઈને ઉઠાડતા હું. તમે તો ના ઉઠાવો તમારી પાસે તો ખૂબ પૈસા અમારી પાસે તો પૈસા જ નહીં અલ્યા કેટલા લેવાની હે કપ પણ મફત નહીં આલવાની કપ નહીં આલવાની એ ભાઈબંધ તને આવડે છે તને ચાલ ભાત ચીલ આયા અલ્યા આવડે મારો શેઠ કાલી બોલતો હતો કે ચાચી આવી બડે મારે નોકરી ગાડી મેલત ચાચી આવ્યો ચાચી બોલાવો શેઠી જઈ જા ચાવા દુકાનમાં બોલા જલ્દી કા પેલા રે બોલ્યા માના માર શેઠીએ બોલે રે ગાલ્યું ચાખરા કરી આતન મોણા લાવ તમે આવો થોડી ચાલતી છે યાર અમે તો પાછા લઈને આવ્યો આ જો ચા દો તમે ચા આવી ચા યાર ભંગાર બનાવવા માર શેઠીઓ કેવું બોલે હેરો અલે આ ચા હે કે અફણ હે? તમે ચાચી બોલાવી એને માર શેઠને ના પકડો મેં ચા બનાવી હે, મને બોલો ચાચી બોલાવી તે મેં બનાવી માર શેઠને ના પકડો શેઠ નાખો તો કલા કહું તને એટલે મેં બનાવી એટલે મને કહેવાનું બાપુ બાપુ ને મારવાની ચા બનાવી હારી બનાવી હતી મેં તો ચા ખરાબ બનાવી છે મને ચા બનાવે છે ગમે તે બનાવી. મજૂરી નાઈ છે ચા મિલિંગ તે મજૂરી નાઈ છે તો હું શું કરું એમાં નહીં લેવા આવવાનું કાલ તમે આવો હું દાદાગીરી કરે હે એટલે દાદાગીરી બી જા, આવો રાખો. હવે દાદાગીરી નહીં ચાલે એ તો. મોટા એક નાના નહીં. તે મોટા હોય તો તારા કાકાને દાદાગીરી નહીં કરવાની હોય. ખારી ખારી ધોઈ લીધી લા એ શું નાખી દે મોઢે બે. હોટ ના ચા હા વાતચીત કરે છે. લા, શું આપણે ફૂલ નાખી દીધેલા લાગે. શું બોલે છે કોક તો કોલા છોકરો છે નાના મોટા બોલા હે શેઠ ને કારીગર જ્યાં એક થઈ થઈ જાય. જાય એ હેડ હેડ હાથ ઉગાનો મોનો હેડ લા લાનો મારો લે થોડા લે લો હાથ મને કે મારી પડી કરાઈ અલે હાલો હાલો નહીં લડવો ના જા દે લે હાલો ઘરે હવે મારી આપણું કોઈ નાખી એને
એ તો હોય. જો મારા ઉપર હાથ ઉપાડી ગયો યાર પેલા છોકરો બુદ્ધિ હોય તો હેડો, જવા દો, હેડો આપણે ઘરે હવે. શું છોકર બુદ્ધિ મારી પાકડી નો યાર મને મારી ગયો આપણે એટલે તો જો બનાવો તો બોલો છે આપણે. હવે એના કાકા જોડે તો અને કાકા કહી દેવાનું તમે ઓળખો હો? ભેગો થવાનો હા. મારે યાર શેઠ જોડે જવું પડશે લા શેઠ જોડે હેડો. લા શેઠ. બોલો એ મોણો ચેવો રાખ્યો તો? ચમ એટલે આ અમારે આટલી ઉંમર ભાગી ના જોયે તો ચેવો મારી જતો રહ્યો હોય? એટલે પણ તમે ના તો પાડતો કે લડો નહીં ભલે આવું તો ના હોય શેઠ. તમે બે જણા હાથે કઈ લડવા જ જાય એટલે પણ જો મારો છે આ બધા ત્રણ મિનિટ થઈ જાય, આ જો બધા લોહી લોહી થઈ ગયું જો. થઈ ગયું યાર જો હું તમે ના તો પાડતો બે જણા કે લડો નહીં યાર જાણાથી તમે યાર શેઠ ને કારીગર બે ભેગા થઈને યાર મને અલા એ મોણા તમે ચો લાયા હતા કુકરજી યાર વાતો કરો પણ તમારે ના ભેગું થવાય ને યાર હું ઈ છોકરા સમજાતો હતો એટલે મારા પાર્લરમાં મોણ ચો જો એટલે પણ સમજાવતો હતો ને, હદ તમે અલા મેં યાર કીધું તું યાર હું મોણ ચો હતો વ્યવસ્થિત કે હો વ્યવસ્થિત હતો એટલે બધા વાત કરો તમારા માટે અમે આખું જોઈ લાયા કે એકલા મથે છે તો હું કારીગર લઈ આલું. પણ એને કારીગર ચો કારીગર તમારે બોલાય કે અમને બોલાય? મેં એને બધું સમજાવ્યો કે તમે આજે નાખવાનું ચા હવે યાર મારી હું આબરૂના કોકરા થઈ ગયા યાર મને છોકરો હાથ ઉપાડીને જતો રહ્યો હે હવે મારે એના પપ્પા જોડે એના કાકા જોડે જવું પડશે મારે તમે છોકરો એવો ગોતી લાયા તો હું તમે શું કીધું તું હું છોકરો અમે જો પેલા ઓળખો ને, નામ ભૂલી ગયો હું તો. સોમાજી એ સમાધિ થઈ ગઈ જો. સોમાજી ને હવે કહેવું પડશે કે છોકરો યાર હાથ ઉપાડી ગયો મારે તો બે વચ્ચે આ બજાર વચ્ચે આબરૂ જી યાર મારી તો છોકરો આપણને તેના આપણો તમારો તો સારા થયેલો હતો. આજ મારી રી કાઢી નાખી યાર હા, તમારી રીતે છે, ખબર હે ને? હા, પેલા ઝાડ પર ચડી ગયો તો, ઉતારો તો, એ રિયાઝ ઉપર દીધી તમારા પર. ઈ મને તો આ તો બધી ચીડી હતી એના પર. મને એને એક બીજી હતી યાર મને એક સ્પ્રાઇટ આપો. આ તો ખેતરમાં ઝાડ પર ચડી ગયો તો. આના બે લફડા હતા. ઉવ્વા. આ રીતે ઉતારી એમના પર. મારે એના કાકા જોડે જવું પડશે હાલો, હાલો, હાલો. આ મારું 500 પાટણ હા